મારું હારું દેવું એટલું બધું થઈ ગયું ને તે હાથ પેઢી ઊંધી ભરાય એવું જ નહીં દેવું. અને ગમે આખું એટલે ગમે ત્યાં ફેટ પકડીને કહેશે લાય માર પૈસા ને કે મહી નાખે આમ કરી નાખે તેમ કરી નાખે શિકર મારવાની ને બારવાની ધમકીઓ આલશી અને કે પૈસા ચાલો બસ આમાં ગોમમાં નેકરવાનું જ મારતો બંધ કરી દેવું પડશે. જેમ તે બસ પૈસા પૈસા ઈઓના લઈ લઈને આપણે વાપરી નાખે આમાં બાપે નહીં પડીએ કે આપણે નહીં પડીએ કે કોઈ નહીં. હાથ પેઢી ઊંધી તો છોકરા મને તો સંભાળશી જ નહીં કે પેલો ડોહલો હતો પેલો ભલ્યો કે હાથ પેઢી ઊંધી દેવું પડીએ કે ને તો ઊંધી તો રાખ્યું જ નહીં કે એટલું બધું દેવું કરીને જતો રહ્યો કે અમારે ખાવાનો હો પડી ગયો ગોમને અકરા જ નહીં. ઓ પલજી ચોડ્યા બી હાલત વાત કરીને ભાઈ ચોડ્યા પેલા પૈસા નું કર્યું અલ્યા યાર જપી આમ હરખી હું જપી દો 6 મહિના થયા તમે ચને લઈ જાઓ 20,000 યાર. અલ્યા યાર હાલ દઈશું તમારે ચને હાલ દેશે મને રોકો વાયદો કરો. હાલ દઈએ નહીં માલ દે નહીં યાર હાલ દઈએ ટાઈમ કેવો મને અલ્યા તો અત્યારે મારે કોઈ ટાઈમ નક્કી ને હાલ દઈએ તો વિશ્વાસ રાખો. મુલાખા વણજારા જેવો આ મૂછનો બાલ કરી મૂકું તો એ ગીરવો મૂકેલો બાલ લેવા આવું એવો હું તમને 20,000 ચાલ હાલ છે એની મેથી મારા બીજી માર નહીં ખબર કોઈ. અલ્યા તારી વાયદો આલે ને તો આ એ દારા વાયદા ને દારા મારા ઘેર આવી જાય અને હું બારો કરશે આનું કરવું હું હાલ દઈએ 2 મહિના ઊંધી હા 2 મહિના પછી હું આવ્યો જો મારા પૈસા ના આયા તો ઘરમાં વાહન ઊંધી બધું ઉઠાઈને લઈ જાય. વાહન લઈ જજો કે ઉઠાઈને લઈ જાય હું કરવાનો ડોહા 20,000 લઈ જાવ હજી તો હાલે નહીં. હું કહું હું 2 મહિના પછી એ આવે નહીં હા 10,000 હાલો 2 મહિના પછી 30,000 હાલ દઈએ. તું આમ જવાન કર હું 2 મહિના પછી હાલો કે યાર મારા 2 મહિના પછી 20,000 રૂપિયા જોવે અને 5,000 વ્યાજ ના 25,000 લીધા આગળ નહીં જાઉં. તે કેટલા ટકા વ્યાજ ગણ્યું એ જે ગણીએ લેવા તાર નતું વિચાર્યું. હા ડોન હાલ દઈશું 25 ના 30 હાલ દઈશું. હા હું આવું 2 મહિના પછી કીધું કે ગોમમાં ખેતરો અમે મારા હારા આય લાય પૈસા શું કરવાનું શિકર જિંદગીમાં દેવું થઈ ગયું બસ આમાં કોઈ કર્યા જેવું નહીં. કાકા કના વિચારો ફરો લ્યા દાજા ઉપર ડોમ મારો એવું કામકાજ છે તમારું ભત્રીજા. ચાલ ખબર તો હા કે દેવું કેટલું થઈ ગયું અને દાજા ઉપર ડોમ મારવાનું એમ તો કેટલું થઈ ગયું ભરિયાલ છો એમ તો 25-30 લાખ સુધી તો આપણે ભરિયાલી છે. ઓહો હાથ પેઢી ઊંધી કોઈ નહીં ભર્યા કઈ એવું એટલું બધું દેવું હોય આપણે એટલે દેવું અમે તો મારા દેવું બહુ થઈ ગયું હોય ને રસ્તામાં જે આવે ફેટ પકડીને કહે છે લાય પૈસા એટલે મારે તો આમાં જીવાય એવું જ નહીં આમાં દવા પીને મરી જ જવું હોય. મારા જોડે એક આઈડિયા હાર શું આઈડિયા હે કોઈ ઉઘરાણી વાળો આવે ને એટલે ગોડો બની જવા. ઓહો મને જબ્બર વાત કરી હો. આ તારા હરીજીલા મગજમાં જબ્બર વિચારો આવે છે. મગજ તો યાર આપણે તેજી પાવું પહેલાંથી ચોદર ચોખા દે ને તો અદર જો કોથમીર પાવ પેલું હું ડાર કઈ આવ અરજની તો કરવું પડશે તને માં આવું એક વખત ટ્રાય કરી જોઈએ કેવું થાય હે કોઈ પકડી ગોડું કેવું કરે છે ગોડો નાચવાનું કૂદે ને એવું બધું કરે. એવું આમ નાચવાનું ને એવું કોક ઉઘરાણી આવે તો નાચવાનું ચાલુ કરી દેવાનું આપણે. મને તો પહેલાંથી નાચવાનો શોખ હવે તમે નાચતો જ સરસ ભત્રીજા મસ્ત ઉપાય આલ્યો હતી ચાલો તાન હા ભત્રીજા આઈડિયા તો આલ્યો આપણને મસ્ત આઈડિયા આલ્યો. અમે એનું કોમ તો કરવું જ પડશે ને કારા ઉઘરાણી મારા લોહી પી જવાના હે દેડો અમે ગમે તે આવે ને ગોળ થઈ જવાનું રેતી મારો તું કોમ કરું નાચું શિખર ગીત શિખર બચ્ચન ન ગાવું ને વિક્રમ ઠાકોર ન ગાવ બધો ગીત જ ગાવા મારતો અમે તો કઈ કરવું જ નહીં. અમે તો ગોડો અને સારું ગોડો થઈ જઈએ ને તો પેલા બધા જરાજી હોય તો મારું દયા આવશે. એ તો મારા દયા વાળા માણસ છે એટલે કે લે ને 10,000 આલુ તો કાશે ગોડું જ થઈ જવું અમારે તો સાચું અમાય તું લે અમાય અરે મારું હાર માણસ નહીં ગણતો કૂતરો નહીં ગણતો મને તો અમાય તને કહું છું લે અમાય શું કરવાનું અરે કૂતરો ગણતો નહીં માણસ નહીં ગણતો દવા તો પીવાની નહીં અમે ગોડું જ થઈ જવાનું આપણે તો. અરે અમાય કી હા લે
અરે આ બધો હાચો કોઈ ગોડ એકલો તો ના ખાય કૂતરું તાન શું કરવાનું તાન અરે આમાં ઉઘરાની વાળો આવે ને એટલી રાહ જોઈ રહ્યો મારે તો આમાં ગોડું જ બનવું હા બસ ગોડું જ થઈ જાઉં મારા જેવું થઈ ગયો ભત્રીજા આઈડિયા આવ્યો તે જ કરવાનો આપણે તો બસ બીજી કોઈ જફા મારી કોઈ ના જોડી એમાં કોઈ જફા મારી છે આપણે તો ભત્રીજાએ કીધું એ જ કરવાનું ગોડો એટલે હું ગોડો ભલ્યો ગોડો બસ બીજી કોઈ જફા જ નહીં કોમભાઈ વાત થઈ જવી જોઈએ ગોડો હા ભલજી પૈસા આલો પડ્યું તું મારો બેરું હું તારી માલ તું મારો અરે પેલા પૈસા આલો કા હું તારી કાકા માલ. મોડા થઈ ગયા યાર. સાથે જીવશું અરે આખો મારખી સાથે મરશું અરે તું મારો બેરું તો પૈસા આલો કા કઈ મહિનાથી લઈ ગયા હો કોકરા કાકુ મોડા થઈ ગયા પા હા તમે પૈસા કહો તો કોકરા હો પછી કોકરા કહો તો કાટા હો તો કંકુ હો પછી દવા કરાઈ પણ આ એકે પૈસા દેવું થઈ ગયું આ 7 લાખ રૂપિયા જેટલું આ મીટિંગ ભરાય એટલું નહીં ભલજી તો પૈસા આલો 3 મહિના થઈ ગયા કોણ બલજી તમે હું મેઠ્યો ખુદનું નોમે યાદ નહીં રહેતું આવતો એવા બીમાર પડ્યા અહીં હવે હું મેઠો તમે ચીલા લેતા પૈસા 25,000 લઈ ગયા છે. આ ડોહાએ બહુ બધાનું કરી ખાધ્યું બોડો થઈ ગયો હવે હા અલે એ કુરો અલે અબલા કા તા પૈસા અલે કોકા લે આ ડોહાનું બેટ જાય યા એ કુરો આ ગયો આ એકોલો અલે આ કાકા પરસ્યો હમણાં એકોલો નહીં આવી રહ્યો એ કુરો મોનીની નરી છે ઓલાઓ બતાવ આ જુઓ અલે કેમેરો એ લે કેમેરા નહીં પૈસા આલો કે યાર ફોટો પાડ મારો ફોટો પાડ લે ફોટો પાડ કેમેરો નહીં નરી આ નરી અલે કેમેરો જો હું પાડું તારે ફોટો આ કરો બે જેમ વાત મૂકતા હોય તેમ. આ ગાતા તારા તમે જે હોય આ જબ્બર આવ્યો તો કેવો આવ્યો હા જોરદાર આવ્યો પૈસા પેલા પૈસા કોકરા અને બળદની હું કપચી કોકરાનો નહીં કરતો કોઈ ધંધો મારતો આ જો પોણી વાળ્યો પોણી વાળું હું તો પોણી એના પૈસા તો લાવે પોણી વાળવાના હા પોણી વાળવાના પૈસા પૈસા હા તારું નખું પૈસા હા અરે ડોહા પૈસા હા બેરીઓ લાગા લે આવ્યો બેરીઓ આથી હન મને બેરીઓ કે છે એટલે બીજો ફોટો પાડ બીજો અરે જબ્બર આવ્યો જો ફોટો આવ્યો પણ એ આપણે મૂકી દો અરે કેમેરો મારો જો પણ જે મજા નહીં આ પૈસા આવવા પડશે એ હવે ભલજી બીજો છે તું મને ભલજી ના કરે હો પૈસા લેવા આવ્યા હતા એ વખત તો તમે હાલ જો એમ હું દવા બવા કરાવું પછી મને યાદ આવે ને તો પૈસા આલી જઈ એ તમે હાલ જો પણ આ તો પૈસા આવે મારા પૈસા અને કોને કહી દે કે આપણે કોકરોનું નહીં કરતા કોઈ કોમ કહું ને અત્યારે હાલ બધું ઊંધું જ મત છે ને અત્યારે હાલ તમે જો એમ હું દવા બવા કરાવું પછી ત્યાં તાર આવજો પેલા એ બધું જા તું ભર તારે ફોટો પાડી અરે વાંધો ના એ તું તો મિથન જેવો લાગે તો જો દેખા જબ્બર કેમેરા ફોનમાં આવતું રહેજો હા કીધું નહીં યાર હું અત્યારે દવાખાને જ લઈ જાય એવું ને એવું આવે તો જો ફોટાની ફેમ આવી આ તો હું એકલો જ જો અરે આ જબ્બર ઓ તાર આ તો મારા ફોટામાં દાવા નહીં કોઈ જોઈ ના દે તો અમે તો મારા માં ડોજીના બેવાના ફોટા આ જોજો હજી જબ્બર હાલો એક કામ કર હું જવું આયા બોલમાં તો કહેજો હા તો હું દવા બવા લઈને તમે ફોનમાં આવી તો કહે હા પછી જા તું થયો હવે જતો રે તો તતા હાચા થઈ ગયો કમ્પ્લીટ મસ્ત ના કરી પણ મી મસ્તી યાર
આમાં હું નહીં ગોડો આ તો પાઇપ પણ આ તો મારો કેમેરો થઈ ગયો આ તો જબ્બર નહીં કરતો તો જબ્બર કેમ મને બહુ વિચાર આમ તાર તું તો આવું કરે છે કોઈ કામ તો મને ફોન કરીને હું ગોડો થઈ જઈએ પાવ તું તાર જાતો હું આટલા જ બોલો હું જોઈ રહ્યો બધો અને આટલું પૂછવા તો જ ઈવનના છોકરા બનાવું અમે એટલે બોલાવો બોલાવો કાકા જલ્દી નકર હારો જતો રહે મુવા જતો રહી તો આ તાર હું ભરજીને ફોન કરવા દે ને પૈસા લેવાના ચાર ને ફોન કરવો પડશે રિંગ તો વાગે હ ફોન ઉપાડ નહીં હારો પૈસા લેવાના હતી અરે ચારનો પૈસા લઈ ગયો વાયદા બતાય કરે હ કાલ આલુન પમદાર આલુન ચોથાદાર આલુન એ ફોન ઉપાડતો નહીં એક કામ કરો મને તો ઘેર જ જવા દે હારું ઘેર જાઉં ને અને ઘેર જઈને જોઉં ઘેર જ હશે એ હારું ઘેર જવા દે સારું કોઈ કાવો તો સમા કાકાને કહેવા દેજે ઓ કાકા કોઈ કાવો ચાલુ કરી દેજો કોડો એ હારે તું તાર આવા દે જે આવતું હે હા વાયકાનો તું પૂરો હું તો ભજી ઓ ભજી કેમ બોલતા નહીં મારા કાકો ગોડા થઈ જાય એટલે મારા પૈસા લેવાના હોય યાર ફોન ઉપાડતા નહીં ફોન ચાલનો કાકા કરું યાર પૈસા નહીં ઉપાડતા ઓ ભજી ગોડા થઈ જાય આવડું જ કે છે તમે એ ભજી એ વિચારો ફોન કરો. કે હાલ તો પૈસો ના ઓ ભજી કોણ સવાલ લાવો પૈસા મારા ફોન ચમ ઉપાડતા નહીં પૈસા લાવો ચાલના પૈસા લઈ જાઓ કોણ હો તમે પૈસા લઈ જતો એની કુના નતું કહેતા અને અત્યારે કે પૈસા લેવા એટલે કે કુના મારા કાકો ગોડા થઈ એ જાય તો નાટક કરતા લાગે હા યાર આ એટલે પૈસા લેવાનું એટલે એવું લાગે આ તમારું મને ખબર હે. હા તાન જો ના સાચી વાત હે. ઓય લાવો પૈસા મને લો આ નહીં પૈસા નોટો કોણ ખોટો ઓનું બેટ જાય ઓનું આ તો હાથું ગોડો થઈ ગયો કાકો ગોડા થઈ જાય યાર તે ગોડો થઈ ગયો આ શીખે કોક હાથ પેઢી ભરાય ના ને એટલું દેવું કરી દે હાય આ મારા 5 લાખ રૂપિયા લઈ ગયા યાર અરે પાતામાં જોઈ લાખ રૂપિયા લઈ જાય તાર એને વાયદા કાકા કરે ફોન કરી ઉપાડે ને એટલે એમ કે કાલ આલું 15 આલું ચોથા વાયદા કાકા કરે યાર આ હારું માં કાકાએ બહુ દેવું કરી ગાલી છે થોડી યાદ બેન તરતાથી લાવીએ એટલે ચાક તૈયાર યા મારા આ ગોડિયો થોડી અડધા ચમચાથી લાવી ચાક તૈયાર ખાવું ખાવું તમે ખો એટલા તે મોહન માર ભત્રીજો તો ખાઈશું જ કા પેલું અરે હારું તોકર ના છોકરો તો ચો જ્યો એ આયો તો મારો દીકરો આઈવાનો છોકરો છે આ. છોકરો આયો આ ડોહાનું હા ફરી જ જોવા ફરી જ કરાવો આ ડોહાનું કરાવો આ કોના કોના એટલે આ મેઠાજી તો હું કરવા હું તું મેં તો હું કરવા તારું નામ ભરજી હે ભરજી હું કરવો યા ઓનું બેટ જાય ઓનું આ કહું તો આમાં કાકુ યાર બીમાર બહુ પડી જાય છે કે પૈસાના ટેન્શનમાં ફરી ગયું લાગે આ ગોડો થઈ ગયો અમે લોકોને પૈસા આલવા એટલે ગોડો થઈ ગયો હાલો આ ગોડો જ છે હાલો પેલું શાક બનાવ્યું મસ્ત બનાવું હું તો બ્યા હા મારે તો ચોય નહીં એટલે આવો. તારા ટીચા કે શાક હા, બનાવે હારા, મને- એ જો અજગર જો અજગર ને રાખો મારા કે અજગર ને પકડું ભાર જો મારા હારે વચન દાર અજગર તો અજગર કોનીની લાઈન છે ના જે અજગર ક્યાં જોજો બાંધો બહુ તાકાત અજગર ને પકડી નાખું હું તો હા, તે કામ કર તારા કાકાને ચોક હારા દવાખાને બતાય બે બરાબર દવાખાને લઈ જઈએ પણ કે જો મી બારો પાય બરાબર તમે તો હારા ડોક્ટર બતાવો, હું જાઉં ને ગોળીઓ મારું ફેવી નોખશે કાઢા આવે તો ઓય! તો મગજ ફરી ગયું મારું ફેવી નોખશે હાલવા બારો પાય મી તમે તો ડોક્ટર હવે એ તો ખબર નહીં. બટાકાનો વેલો આ ગોળીઓ વાળો મને મારું આ ફેવી બટાકાનો નોખશે જવા દે. વેલો. આ ગોળીયા જોડે મારા નહેરો વાળા ગોળીયા હાલા અને બટાકાનો કઈ જોઈ દે રે બટાકાનો વેલો બટાકાનો વેલો કતરિયા જ્યો પેલા જ્યાં ગયા કા અરે આ ભત્રીજો એ બોલતો નહીં હવે તું જેમ નેતાજી
અને આ પા મને પેલા મેઠાજી આવી જતે મેઠાજી કરી દીધી અરે, તું એ તારા કાકાને જીવતા જાગતા ભૂલી જાય આમ હાથ લાય. હાથવી જજો પા હાય હજી બીજું ટેન્શન જ્યું હજી કોઈ આવવાનું હો ખબર નહીં જે ના હોય આવા જ દે આપણે તો તૈયાર જ છીએ આ ફેર તો આ રોટવું હતું જોવું ને તો ગીતો ગાવું ને આ રોટો નાચો ને કૂદો બસ એવું જ કરું આમ થોભલા ઉપર ચડવાનું ઓમ ને, ઓમ ને, ઓમ પછી ને. આમ બધા પછી નાચી પછી ઓમ ને, બસ, ઓમ ને. કેવું કેવું નાચવાનું તે આમ? જબ્બર આ તો બટી કાકા મારા આઈડિયા છે એવું કોમ આવ્યો જબ્બર હો. ખરેખર તારા આઈડિયા લીધે તો હું આ 2-3 જણાથી બચી જ જઉં હું કરશું આમાં પણ મારે એક કોમ છે બોલો ભત્રીજા શેતરમાં તું કઈ દો પાણી વાળા. જીવ આલ દઉં હાથમાં જીવ આમ. ખેતરમાં પોણી વાળા હેડો થાય લેડો આઈએ હેડો તાર ખેતરમાં જતા આઈએ પણ જોજો હો કોઈ આવે નહીં ના એ તો યાર હું કમ્પ્લીટ જોવા વાળો એવું કરોડો ઉપરનું દેવું હે મારા હાથ પેઢીઓ સુધી ના ભરાય બોલો કાકા વાત તો તમારી સાચી પણ પોણી તો લાવી દીધી પણ આ ખાડો કરીને બદલે કુંડી કરી દેવી હવે કુંડી કરવી હા એટલે આ બાજુ આ શેઠાને પાવામાં આમ રેતી ના નાખી દે કે યાર કોઈ બરોબર બરોબર કોક આવે છે કાકા આવાજ આવાજ તો નાટક કરો કે ત્યો પણ નજીક આવી જાય કાકો પત્રી કેવું કરો હતી હોય આ થોડું આ કુંડી બનાવડાવી હતી તે જોવા આવ્યા હતા અરે કુંડી ના, કોઈ પોણી બનાવી વાળી. નહીં એ ડોહા હું તો જો નેચું ગાલી રહ્યો હે મારે પાસે ઓળખી તમે કુંડી પછી બનાવજો પેલા પૈસા આલો 50,000 ચપ્પલ રંબુઆ ચપ્પલિયું નહીં રમુલ્યા. પેલા ઉભો રે પેલા નકર હમણાં ધોકાયો ચપ્પલ રંબુ હા નહીં રમવું ચપ્પલિયું ફેરા દેજો કાકા પેલા મારી વાતો બ્રો ચપ્પલ બપ્પલ પહેરજો. પૈસા આલવાનો આમ વિચાર નહીં આવતો યો ગોડો થઈ ગયો ગો મારા કાકો પાસે ગોડા થઈ જાય એમ તો અરે ભાઈ આ હું મેચ ગોડો થઈ ગયો પોણી આ. લેવા ખાલી એમનેમ લઈને આવ્યો હંગાથી મયા આવું કરી પૈસા આલવાના નહીં વિચાર નહીં હો આ ચપ્પલ રમ્યા આપણે અલે નહીં રમવું ચપ્પલ લ્યો પૈસા આલ નહીં યાર મહિને ટેકરાય કરી ને એક ફોન કર ભાઈ આ તારો કાકાનું મગજ જતું રહ્યું લાગે હે હજી હે પૈસાની વાત કરું કે ચપ્પલ લ્યું રમવું હે? એક કોમ કર ગોડો થઈ ગયો તારો કાકો કે ના તો દવાખાન બવાખાન લઈ જા આ કુંડીઓ પહી કરજો પેલા વાનો ઈલાજ કરાવો સારો ઈલાજ તો કરાવવો પડશે ઓભરડો હા 2 દાડા માલી દેજે શું કીધું ભાઈ એ કાકા પોણી પડશે યાર એ ના આવરી અરે જબ્બર હે ના જબ્બર હે દવા તું કાકા હજી કોઈ રહી ગયું હોય યાર નહીં જવાબ તો હજુ અડધું ગામ રહી ગયું અમારે એવું છે ઓહો તાર તો આઈડિયા વધારે લોબો કરવો પડશે એમ હા બધા લોકો ખરેખર તારો આઈડિયા એક નંબર નીકળ્યો તારા આઈડિયાથી તો આપણે પેલા મેઠાજી ઉલ્લુ બનાયા પછી લાલજી આઈને જે અબી હાલ જીવન ઉલ્લુ બનાયા પેલો ગેમલો આઈને જો એને ઉલ્લુ બનાવ્યો ખરેખર તારા આઈડિયા એક નંબર નીકળ્યો ઓમનો આમ આપણે ચાલુ રાખવાનું ગમે તે આવે ને એને આ રીતે તારે કહેવાનું કે મારે કાકવાનું મગજ ફરી ગયું બરોબર અને હું તે ગોડા જેવા નાટક કરે એટલે આ રીતનું જ આપણે રહેવાનું નકર હાથ પેઢી સુધી આપણે દેવું નહીં ભરાય એટલું બધું દેવું હ એટલે આપણા ને હા સારું કોઈ આવી ના જાય હા કોઈ ના આવે ખેતર આપણું કોણ આવે જોતા રહેજો આબાજ કોઈ આવે નહીં આપણું પાણી વરી ગયું ને ના હજી એક તો અમુક બાકી હે એ તો વરી જાય પછી ફોન કરીને કહી દે કે પાણી વરી ગયું એમ કરીને ફોન કરીને કહી દે અને હું કહું કે આ રીતનું જ બધાનું ઉલ્લુ બનાવવાના ખબર પડી ને તારો આઈડિયા મસ્ત નીકળ્યો આપણે આ રીતે જ બધા જે લેવા આવે ને પૈસા એવો કઈ મોકલી જ દેવાના થઈ જાય એમ જ કહી દો મારા કાકાનું જતું રહ્યું મગજ જતું જ રહ્યું એમ ખબર પડી ને બસ તાને એવું આ મારા હારા કાકો ને ભત્રી તો જબ્બર પ્લાન લાયા હે આખા ગામમાં વ્યાજવા રૂપિયા લીધા હે ને કોઈને પાછા હાલવા ના પડે એટલે જબ્બર નાટક કર્યો મારામાં જઈને બધાને ભેગા કરવા પડશે અને કહેવું પડશે કે આ કાકા ભત્રી જાય કેવા નાટક કર્યો જવું જ પડશે હાલ જ જવું હું બધાને ભેગા કરું
સારું પેલા બધાને બોલાવવા પડશે એને ડોહાના ઘેર લઈ જવા પડશે ડોહાએ નાટક કર્યો ને તો હું બોલાવું ફોન કરીને બધાને હોય મારે પૈસા લેવાના છે આજ તો ડોહાને બરોબરનો ધોકા પાક આલવો હ હલો મેઠાજી કેટલા હા તો પેલા ગેમાજીના લાલજી બધાને લઈને પેલા ડોહાન ખેતરમાં ઓહો તમારે પૈસા લેવાના હે ને ઓહો આવો ડોહાએ કેવા નાટક કરે હું તમને બતાવું આવો હું આગળ જ ઊભો એ હા જલ્દી આવો આવા દેવો બધાને ડોહાને આવો નાટક કાઢવું એ કેટલા રહ્યા તો હારા હા આયા બંકા આયા હે આ લાલજી તો હેડી હેકતા નહીં છે કે હું તીહો પગોમાં અરે ભગોમાં કાલે બોલો જલાજી કીધું એમાં જાઓ લાલજી હું કોમ કર્યું હતું જલાજી ફોન કર્યો હતો તે પૈસા કેટલા લેવાના પેલા બલજી જોડે મારે તો ₹1,00,000 લેવાના તમને છે ખાવા પડી તમારા મારો 50 લેવાનો ભલજી જોડે એ કાકા ભત્રીજાએ જોરદાર નાટક કરી છે હું કરી નાખી પાઉ કાકા એ પેલા પતરી કાકાનો ગોડો બનાવ્યો હ જે ઉઘરાણી જાય ને એટલે પેલા ગોડાના નાટક કરે હ હા બેનો, તમારો ભલો મળે હું પૈસા લેવા દે નાટક કરતો હતો મારો વાળો ખેતરમાં ઈ આવતો હતો તે પોણી વારતા હતા કે કુંડી નવી ના ખાવી મેં કુંડી પહી ના ખાવી જોઈએ પેલા 50 આલો મને હા તો હું એટલે જ હોફડીને આવ્યો રૂબરૂ જોઈને હોફડીને આવ્યો તે નાવા તો લેવડાઈ ના ઘેર હેડો એના ઘેર જબ્બર આઈડિયા વાપર્યો કાકા ભત્રીજાએ આ તો તો જો નાટક હોય ને તો હમ પકડીને બરાબર મારવા પડશે યાર. નાટક કોઈ ના કરે એટલે કોઈ પૈસા માગે નહીં નહીં આ એના માટે બધા આ નાટક જબરું કરે. લાયા યાર, હો. આ તો મેં જોયું ને તે વાતો કરતા હતા કે પેલું મેઠાજી આવ્યા હતા ને ગેમાજી આવ્યા હતા આના મને તો ખબર પડી કે આ બધાને લેવાના હે એ તો પૈસા માગ્યા ડોહા જોઈ ડોહો કે ચપ્પલિયું રમવું હો. અરે આટલી ઉંમરમાં હું ચપ્પલિયું રમલ્યા એટલે મારા તો ફોટા પાડતા હતા કાન પછી નરી લઈને હું કોઈ લો તમે કી એક્શન કામ ફોટો પાડો કેમેરા વાળો બની ગયો ડોહો ઓહો જબ્બર માધવ, બુદ્ધિ વાપર્યો પણ આ કાકો નાટક ભત્રીજો. જબરું કર્યું. પણ આ હારું કાકા નાટક ભત્રીજો. આ ભત્રીજાની બુદ્ધિ છે હા. આ રે રે આમ તો મારા જે મગજ આ કોમ ડોહાની નહીં કરતું તો લાગે છે ચા આલ્યો. એ તો આવામાં બુદ્ધિ કોમ કરે તને. એને તો મગજ હરી ગયેલું હે. બલજી, કાકા ભત્રીજા આવું કરો બળજી, ઓ બળજી. બોલા આવો બળજી. અરે ઓળખો તો ખરા પડશે દવા કરાઈ તા કાકાને? અમે તો કીધું. કાકો પણ હારું ના પાડે હું કીધું અમે તો જોવા આયા તમને દયા આવી તારા કાકા પર દયા આવી તમે લઈ જઈએ દવાખાને જોતા એના દવા બવા હરખી કરાવીએ તો બળજી મગજ લાડુ આખું દવા સાફ. લઈ આવું દવા કોઈ હું તો અરે હેડો 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 મને તમે કલર મારવા દો કલર પછી આપણે કલર તો આપણો તો મારીએ તમે જો કે છે એવા કલર લાયા અરે નહીં આવું અરે અરે હેડો હેડો દવાખાને જવું તમે એ તમારું મગજ પેલું થઈ ગયું અમને દયા આવી તમારું પર અમારા ખર્ચે લઈ જઈએ પછી તમને દવા આલી છે તો જેમ બીજા 1 મિનિટ ઉભા રહો હું દવાખાનું હરખું કરી દઉં બરોબર આટલો ભરા આટલો બા હું દવાખાનું હરખું કરી લાલજી દઉં આ તો દવાખાનું હ એ લાલજી હા. એ બે શેરા લેતા હોય વાયરના હું દવાખાનું હરખું અને બે શેરા હોય ડાળા હોય એટલે ખાવા પડે. કમ્પ્લેટ ડોહો ગમતે. હું તો કમ્પ્લેટ હું થયો? હું થયો? ના ગોડા થઈ જવાના હું તો નાટક કર અમાર લાવ લાવ આવું દવા કઈ નાટક આયો? આવો નાટક તો શીખ્યો અમાર આવો નાટક બધા આવો નાટક તો શીખ્યો હા કરવાનું ચોઈ બુદ્ધિ આવી તારામાં આવી ગોડો હતો ને હા હાલો લે હા, હાલો આ તો મને નાટક જો ભલો ભલો તો જો આ તો મને નાટક કરીને શીખવાડો તો. હા, આ નાટક કામ કરીને શીખવાડી દો. આ બહુ ના હારું, એને- બહુ ના હારું. અને કોણ શીખવાડી દો? ઈને એનો બુદ્ધિ બેજો બુદ્ધિ ચોઈ આવી હા? બુદ્ધિ ચોઈ આવી તારા આવી ગોડી કાકા, તમે આ બધા કેવા ડખા કર્યા યાર આ જો પૈસા વ્યાજવા લઈને હાલવા ના પડે એટલે કેવો નાટક ચાલુ કર્યો કેવા જલસા કેવા જલસા હું તમાર પૈસા આઈડિયા ચો કરવાનો ના જલસા ના. કરે અમારે તો આપણો લાલજી આપણો. ઘોડે આ ડોહા આ ડોહા રાજે, 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 રાજે.
આવા તમારે નાટક ચો કરવાના આવતો હતો પ્રેમથી કીધું હોત કે ભાઈ 2 મહિના પછી 6 મહિના પછી આપી દે તમે હું મારી નાખવાના હતા પણ ચાલુભા બહુ દેવું વધી ગયું હોય યાર ભલે દેવું થયું હોય ને તો કોઈ મારી ના નાખો હું મારવાનું કરતો તો પણ આ ભત્રીજાએ આવી ભલામણ કરી મને મમ્મા ધોકા ખાવા અરે પડ્યા. પરો લ્યો કુવામ પરો અને અમારામાં તમારા નહીં પૈસા. અમારામાં હાથ ચોકલું મગજ ફરી જાય તો શું કરશો આ ભત્રીજાનું શું થશે પછી તારી વાત સાચી. આ ભત્રીજો તો ગોડો છો મારો ભત્રીજો આધાર ને ભત્રીજાનો હું આધાર. તો પછી જેના પાસે પૈસા લેવાના એને કહો કે ભાઈ અમારે 6 મહિને સેટિંગ થશે તો 12 મહિને મેં આપી દઈશું ઘણા પૈસા આલી દઈએ. અમે કોઈ આવી ભૂલ ના કરતા આવું નાટક હતા ના કરતા કોઈ દાડો નહીં કરું નહીં કરું. હા લેવડો તાર ઘેર દાખજો. હા 100 મહિને ચા બા બનાવડો હજી તો 100 મહિને ખાવી જાય અરે પૈસા અરે 500 રૂપિયા આલો ને ચા મૂકવા. હાલ લેવડો હાલો કેવી બનાવો લાકડા જેવી ચા હા મારું મિસ્ટર વિહારિયા હા